નાનુભાઈ શું તકલીફ છે? અમારી તકલીફ એ છે 2 મહિનાથી અમારો પગાર નહીં આવ્યો. અમને વેતન કાયદેસર પ્રમાણે વેતન મળતું નહીં અને 7,000 પગાર આપે છે. પીએફ બે કશું કાપતા નહીં આ લોકો અને શોષણ કર્યા કરે છે અને રોજંદારી બી નહીં કરતા અને કોન્ટ્રાક્ટમાં અમને લોકો રાખે છે. હા, 100થી વધારે ઓછો પગાર. આ પગાર મળે છે ટાઈમસર? ના, નહીં મળતો. કોઈ દિવસ ટાઈમે પગાર થતો નહીં. 16 થયા, 20 થયા, આજે 2 મહિના પૂરા થઈ ગયા, હજુ પગાર મળ્યો નહીં. કોને રજૂઆત કરવા? અમે કમિશનર સાહેબને રજૂઆત કરે છે. આગેવાનીમાં મનોજભાઈ પંડિત છે. તમે માંગ પૂરી નહીં થાય તો શું કરશો? અમે ભૂખ હડતાળ પર ઉતરશું. આજે ગાર્ડન શાખાના બધા કામદારોને 2 મહિનાથી પગાર નથી આપતા. બીજું કોન્ટ્રાક્ટર છે, કોઈ દિવસ મોડું બતાવતા નથી, ફોન ઉપાડતા નથી અને બધાના 2 મહિનાનો પગાર બાકી છે. બીજી બાજુ અમને પૂરેપૂરો પગાર નથી આપતા, લઘુત્તમ વેતન પ્રમાણે પગાર નથી આપતા. ફક્ત દર મહિને 7,000 પગાર આપે છે. કોઈ પણ જાતની પગાર ચિઠ્ઠી નથી આપતા, રજા નથી આપતા અને અન્યાય વધી ગયા છે. એટલે અમે રજૂઆત કરવા કમિશનર સાહેબ પાસે આવ્યા છે અને ઝાંપા પર અમે નારેબાજી કરી રહ્યા છે. કોઈ સાંભળતું નથી અને પોલીસવાળા અંદર જવા દેતા નથી. અમે એવું કહીએ છીએ અમારો પગાર માટે આવ્યા છે. અમે કોઈ પબ્લિક નથી કે પોલિટિશિયન નથી, અમે કામદારો છે. અમે રજૂઆત કરવા માટે આવ્યા છે એટલે અમને અંદર જવા દેવા જોઈએ, અમારે રજૂઆત કરવા દેવી જોઈએ અને અમને 2 મહિનાનો પગાર બધાને ચૂકવી આપવો જોઈએ. અમે કમિશનર સાહેબ પાસે રજૂઆત કરવા માટે આવ્યા છે. આવા જ વધુ સમાચારો જોવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી યુટ્યુબ ચેનલને અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.